વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવેલા હતા. દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. ત્યારબાદ આપણે એવોગેડ્રો નિયમ. તો એવોગેડ્રોએ ઈસવીસન 1811 નીચે પ્રમાણે નિયમો દર્શાવ્યા. નીચે પ્રમાણે નિયમ દર્શાવ્યો કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. મિત્રો, પાછળ આપણે એક સૂત્ર આવશે, પીવી બરાબર NRT. તો N એ વાયુના અણુઓની મૂળ સંખ્યા છે, T તાપમાન છે, R વાયુ અચળાંક છે, અને કોઈ પણ વાયુ માટે R નું મૂલ્ય હંમેશા અચળ હોય. P દબાણ અને V વાયુનું કદ છે. તો N બરાબર PV/RT લખાય કે નહીં? મિત્રો, આ સમીકરણ આપણે પાછળના પાઠની અંદર આવશે. કદાચ ફિઝિક્સમાં આવી ગયેલું હોય તો અત્યારે ખબર નથી, પણ આપણે પાછળ આવશે PV બરાબર NRT. આ વાયુઓ માટે લાગુ પાડી શકાય. P ને શું કહેવાય? વાયુનું દબાણ. V શું કહેવાય? કદ. R શું કહેવાય? વાયુ અચળાંક, જે દરેક વાયુ માટે હંમેશા અચળ હોય. T તાપમાન છે. તો ધારો કે આપણે કોઈ એક વાયુ માટે N1 ની બીજા વાયુ માટે N2 લાગુ પાડીએ. આ બંને વાયુઓ માટે જો દબાણ, કદ અને તાપમાન સમાન હોય તો એની અંદર વાયુના અણુઓની સંખ્યા પણ હંમેશા સમાન હોય. એટલે કે N1 બરાબર N2 થાય. હવે N1 બરાબર N2 ક્યારે થાય? કે એમાં બે વાયુઓ માટે દબાણ, કદ અને તાપમાન સમાન હોય તો. આના પરથી એવોગેડ્રોએ ઈસવીસન 1811 નીચે પ્રમાણે નિયમ દર્શાવ્યો કે સમાન તાપમાને અને દબાણે વાયુના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. મતલબ દબાણ, કદ અને તાપમાન જો સમાન હોય તો એવા વાયુઓમાં અણુઓની સંખ્યા પણ હંમેશા સમાન હોય. એટલે કે N1 બરાબર N2 થાય. મિત્રો, આ સમીકરણ આપણે પાછળ આવશે. એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. ધ્યાન આપજો. હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજાવાથી પાણી બને છે. તે પ્રક્રિયાનો આપણે વિચાર કરીએ તો કહી શકાય કે હાઇડ્રોજનના બે કદ ઓક્સિજનના એક કદ સાથે સંયોજાય છે. જેમ કે મેં આ સમીકરણ દર્શાવ્યું કે H2 ગેસ અને O2 ગેસ વચ્ચે પ્રક્રિયા થઈ આપણને H2 ગેસ મતલબ પાણીની બાષ્પ મળે છે, પાણી મળે છે. સમીકરણ બેલેન્સ કરી O ની સંખ્યા 2, તો 2 વડે ગુણીએ. H કેટલા થયા? 4, તો આપણે 2 વડે ગુણીએ. તો સમીકરણ પરથી શું કહી શકાય કે ઓક્સિજનનું જે કદ વપરાય એના કરતા હાઇડ્રોજનનું કદ 2 ગણું વપરાય છે. 2:1 લખાય કે નહીં? ને પાણી કેટલું ઉત્પન્ન થયું? તો હાઇડ્રોજનનું જેટલું કદ વપરાય એટલું પાણીનું કદ હંમેશા ઉત્પન્ન થાય. તો કેટલું થયું? અહીંયા 2 થયું. તો વાક્ય જો, હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજાવાથી પાણી બને છે.
H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈ આ રીતે પાણી બન્યું. તે પ્રક્રિયાનો આપણે વિચાર કરીએ તો કહી શકાય કે હાઇડ્રોજનના 2 કદ ને 2, ઓક્સિજનના 1 કદ ને 2:1 સાથે સંયોજાય છે અને 2 કદ પાણી બનાવે છે. એ 2:1 સંયોજાયું તો સામે 2 કદ અહીંયા પાણી બનાવ્યું. આ પ્રક્રિયામાં પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન રહેતો નથી, કારણ કે હાઇડ્રોજનના કદ કરતાં ઓક્સિજનનું કદ અહીંયા અડધું જરૂરી છે. તો જેનું પ્રમાણ ઓછું હોય એ સંપૂર્ણ પ્રક્રિયામાં વપરાઈ જાય. માટે પ્રક્રિયાને અંતે પ્રક્રિયા પામ્યા વિના ઓક્સિજન આની અંદર બાકી રહેતો નથી. ધ્યાન આપજો. ઉપરોક્ત પરિણામ જો એવોગેડ્રોએ હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વિપરમાણુવીય છે, મતલબ 2 પરમાણુનો બનેલો અણુ, જેમ કે આપણે H2 તો આની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ છે, O2 તો ઓક્સિજન અહીંયા 2 પરમાણુ છે, માટે દ્વિપરમાણુવીય છે તેમ સ્વીકારીએ તો જ સમજાવી શકાય. અર્થાત અણુ એ બહુપરમાણુવીય છે. બહુપરમાણુય એટલે એક કરતા વધુ જેની અંદર પરમાણુ હોય, પછી 2 હોય, 4 હોય, 8 હોય, ગમે તેટલા હોય, એને હંમેશા બહુપરમાણુવીય ગણી શકાય. તો આ રીતે એવોગેડ્રોએ નિયમ દર્શાવ્યો કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય, કારણ કે આ સમીકરણ PV બરાબર nRT ઉપરથી n એ વાયુના અણુઓની મૂળ સંખ્યા છે, તો N1 બરાબર PV/RT થાય. 2 જુદા જુદા વાયુઓ માટે N1 N2 આપણે વિચારીએ તો દબાણ, કદ અને તાપમાન સમાન હોય તો N1 બરાબર N2 થાય. એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજાવાથી પાણી બને છે. તે પ્રક્રિયાનો આપણે વિચાર કરીએ તો કહી શકાય કે હાઇડ્રોજનના 2 કદ ઓક્સિજનના 1 કદ સાથે સંયોજાય છે અને 2 કદ પાણી બનાવે છે. જે આપણે સમીકરણ પરથી જોઈ શકાય, હાઇડ્રોજન ઓક્સિજન 2:1 પ્રમાણમાં સંયોજાય છે અને 2 કદનું પાણી અહીંયા બનાવે છે. ઉપરોક્ત પરિણામ જો એવોગેડ્રોએ હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વિપરમાણુવીય છે, મતલબ 2 પરમાણુનો બનેલો અણુ, તેમ સ્વીકારીએ તો જ સમજાવી શકાય. અર્થાત અણુ એ બહુપરમાણુવીય છે. ધ્યાન આપજો. પરંતુ તે સમયે ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકોના માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં. હાઇડ્રોજન કે ઓક્સિજનના 2 પરમાણુઓ ધરાવતો અણુ સંભવી શકે નહીં. મતલબ ડાલ્ટન અન્ય વૈજ્ઞાનિકોના મત અનુસાર H2 અણુ કે O2 અણુ એની અંદર શક્ય નથી. એક જ પ્રકારના પરમાણુ, ધારો કે 2H પરમાણુ એક જ પ્રકારના થયા, 2 ઓક્સિજન પરમાણુ એક જ પ્રકારના થયા, તો એક જ પ્રકારના પરમાણુ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં. 2H પરમાણુ જોડાઈ H2 અણુ બનાવી શકે નહીં. ઓક્સિજનના 2 પરમાણુ એકબીજા સાથે જોડાઈ O2 અણુ બનાવી શકે નહીં. હાઇડ્રોજન કે ઓક્સિજન 2 પરમાણુ ધરાવતો અણુ સંભવી શકે નહીં. કોના મત અનુસાર? ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકોના મત અનુસાર. એવોગેડ્રોએ સમજાવ્યું કે 2H પરમાણુ જોડાઈ H2 અણુ બનાવી શકાય અથવા બની શકે. ઓક્સિજનના 2 પરમાણુ એકબીજા સાથે જોડાઈ આ રીતે O2 અણુ બની શકે છે. તો આ રીતે એક નિયમ હતો એવોગેડ્રો નિયમ.
આની અંદર ખાલી આપણે નિયમ જ યાદ રાખીશું કે સમાન તાપમાને અને દબાણે વાયુના સમાન કદમાં અણુઓની સંખ્યા એક સમાન હોય છે. ત્યારબાદ આપણે એના પછીનો નિયમ જોઈએ. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. તો ઈસવીસન 1808 ડાલ્ટને એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ પ્રકાશિત કરેલી, જેમાં નીચે પ્રમાણે રજૂઆત કરવામાં આવી હતી. ધ્યાન આપજો. ઈસવીસન 1808 ડાલ્ટને એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એટલે કે રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ પ્રકાશિત કરેલી, જેમાં નીચે પ્રમાણે રજૂઆત કરવામાં આવી હતી. તો ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતના કેટલાક મહત્વના મુદ્દા અહીંયા આપેલા છે. પહેલો મુદ્દો, તત્વ જે નાનામાં નાના કણનું બનેલું છે તેને પરમાણુ કહે છે. તત્વના પરમાણુ અવિભાજ્ય હોય છે. તત્વ કોને કહેવાય? તો આપણે જેમ એક જ પ્રકારના પરમાણુનું બનેલું હોય એને હંમેશા તત્વ કહેવાય. તો એ તત્વ જે નાનામાં નાના કણનું બનેલું છે તેને હંમેશા પરમાણુ કહે છે. તત્વના પરમાણુ અવિભાજ્ય હોય છે, એટલે કે પરમાણુનું વધુ વિભાજન થઈ શકતું નથી. નંબર 2, આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. ધારો કે આપણને આ એક સોડિયમ તત્વ આપેલું છે. આ એક મેગ્નેશિયમ તત્વનો એક ટુકડો આપેલો છે. તો આ ટુકડામાં સોડિયમના જેટલા પરમાણુઓ હોય એ બધા જ પરમાણુના ગુણધર્મો સમાન હોય. બધા જ સોડિયમ પરમાણુ દળ પણ હંમેશા સમાન હોય. પણ સોડિયમના અને મેગ્નેશિયમના ગુણધર્મો હંમેશા જુદા જુદા હોય. ફરી ધ્યાન આપો. આ ટુકડામાં સોડિયમના જેટલા પરમાણુઓ હશે, 500 હોય, 1000 હોય, ગમે તેટલા હોય, એ બધા જ સોડિયમના પરમાણુના ગુણધર્મો હંમેશા સમાન હોય છે. અને બધા જ સોડિયમના પરમાણુનું દળ પણ હંમેશા સમાન થાય. જુદા જુદા તત્વના પરમાણુ દળ હંમેશા જુદા જુદા હોય છે. મતલબ સોડિયમ અને મેગ્નેશિયમ બંનેના ગુણધર્મો હંમેશા જુદા હોય. બંનેના પરમાણુ દળ પણ હંમેશા જુદા જુદા હોય. અહીંયા મેગ્નેશિયમના જેટલા પરમાણુ હશે એ બધા જ મેગ્નેશિયમના પરમાણુના ગુણધર્મો સમાન હોય. બધા જ મેગ્નેશિયમના પરમાણુનું દળ પણ સમાન હોય. પરંતુ મેગ્નેશિયમનું દળ સોડિયમના દળ કરતાં હંમેશા જુદું હોય. મેગ્નેશિયમના ગુણધર્મો સોડિયમના ગુણધર્મો કરતાં હંમેશા જુદા હોય. તો આ રીતે જુદા જુદા તત્વના ગુણધર્મો હંમેશા જુદા જુદા હોય. પરમાણુ દળ પણ જુદા જુદા હોય. પણ એક જ તત્વના બધા જ પરમાણુના ગુણધર્મો અને પરમાણુ દળ એ હંમેશા સમાન હોય. નંબર 3, જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન 2:1 પ્રમાણમાં સંયોજાય ત્યારે H2O બને, એને એક સંયોજન કહેવાય. ધારો કે હાઇડ્રોજન અને ક્લોરીન
1:1 પ્રમાણમાં સંયોજાય તો HCl બને, આને કહેવાય સંયોજન કહેવાય. ધારો કે NaOH તો એ 3 તત્વો થયા. કયા કયા? સોડિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો સોડિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજન 1:1 પ્રમાણમાં જોડાય તો આ રીતે આપણને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સંયોજન બને છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે હંમેશા સંયોજન બને છે. નંબર 4, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા નાશ કરી શકાતો નથી. ધ્યાન આપજો. NaOH અને HCl આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ NaCl H2O મળે. તો અહીંયા પરમાણુની ફેર ગોઠવણી થઈ. સોડિયમ અહીંયા આવતો રહેશે તો શું બને? NaCl. H અહીંયા જોડાશે તો શું બનશે? OH અને H તો H2O. તો અહીંયા ખાલી પરમાણુની ફેર ગોઠવણી થઈ રાસાયણિક પ્રક્રિયામાં. આ પ્રક્રિયામાં સોડિયમ, હાઇડ્રોજન, ક્લોરીન કે ઓક્સિજન નાશ પણ થતો નથી કે ઉત્પન્ન પણ કરી શકાતો નથી. ખાલી પ્રક્રિયાની અંદર ફેર ગોઠવણી થઈ આ રીતે NaCl ને H2O આપણને મળે. એટલે વાક્ય જો રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે. એટલે અહીંયા સોડિયમ અહીંયા જોડાયેલ NaCl બની ગયા, H અહીંયા જોડાયેલી H2O બની ગયા. એટલે અહીંયા પરમાણુની ફેર ગોઠવણી થઈ. અહીંયા પરમાણુ ઉત્પન્ન પણ કરી શકાતા નથી કે એનો નાશ પણ કરી શકાતો નથી. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણી થઈ આપણને નવા સંયોજનો મળશે. પણ સંયોજન નવું બને તો પણ એમાં પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો ડાલ્ટને પરમાણુ સિદ્ધાંતના 4 મુદ્દા આપ્યા હતા. તત્વ જે નાનામાં નાના કણનું બનેલું છે તેને પરમાણુ કહે છે. તત્વના પરમાણુ અવિભાજ્ય હોય છે એટલે વધુ વિભાજન થઈ શકતું નથી. નંબર 2, આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. જુદા જુદા તત્વના પરમાણુઓના દળ જુદા જુદા હોય છે. મેં સમજાવ્યું અહીંયા કે સોડિયમના ટુકડામાં જેટલા પણ સોડિયમના પરમાણુઓ હોય એ બધાના જ ગુણધર્મો સમાન હોય, પરમાણુ દળ સમાન હોય. અહીંયા મેગ્નેશિયમના ટુકડામાં મેગ્નેશિયમના જેટલા પરમાણુ હોય દરેકનું પરમાણુ દળ સમાન હોય, દરેકના ગુણધર્મો સમાન હોય. પણ સોડિયમ અને મેગ્નેશિયમની વાત કરીએ તો સોડિયમના ગુણધર્મો અને મેગ્નેશિયમના ગુણધર્મો હંમેશા જુદા જુદા હોય. એમના પરમાણુ દળ પણ હંમેશા જુદા જુદા હોય. નંબર 3, જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. જેમ કે હાઇડ્રોજન ઓક્સિજન 2:1 પ્રમાણમાં સંયોજાય તો પાણી બનશે. હાઇડ્રોજન ને ક્લોરીન 1:1 પ્રમાણમાં જોડાય HCl બનશે. એ રીતે NaOH બની શકે. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા નાશ કરી શકાતો નથી. જે મેં સમજાવ્યું NaOH અને HCl વચ્ચે પ્રક્રિયા થઈ તેમાં ખાલી પરમાણુની ફેર ગોઠવણી થઈ. અહીંયા સોડિયમ પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ કે ક્લોરીન પરમાણુ નાશ પણ કરી શકાતો નથી કે ઉત્પન્ન પણ કરી શકાતા નથી. ડાલ્ટનનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શક્યો છે.
તો આ રીતે આપણે એક સમજાવ્યું ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ત્યારબાદ જોઈએ આપણે પરમાણ્વીય દળ. મિત્રો આપણે જાણે પરમાણુ એ અતિ સૂક્ષ્મ છે. સામાન્ય રીતે એક પરમાણુ કોઈ દિવસ નરી આંખે જોઈ શકાતો નથી, એટલો અતિ સૂક્ષ્મ હોય છે. જે પરમાણુનું દળ ખૂબ જ ઓછું છે, કારણ કે પરમાણુ એ અતિ નાના કણ સ્વરૂપે હોય. પણ જેમ આપણે ઘરે કોઈ પણ પદાર્થ દળ માપવા માટે વજન કાંટાનો ઉપયોગ કરતા હોઈએ, પણ આપણા ઘરે વજન કાંટા વડે કોઈ પણ પરમાણુ દળ માપી શકાય નહીં. પરમાણુનું ચોક્કસ દળ શોધવા માટે આધુનિક પદ્ધતિ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર એટલે કે દળ સ્પેક્ટ્રોમિતિ થી હંમેશા નક્કી કરી શકાય છે. એટલે ખાસ યાદ રાખજો એમસીક્યુમાં કે પરમાણુ દળ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય, તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા દળ સ્પેક્ટ્રોમિતિ પદ્ધતિથી પરમાણુનું ચોક્કસ દળ માપી શકાય. 19મી સદીમાં વૈજ્ઞાનિકો એક પરમાણુ દળ બીજા પરમાણુની સાપેક્ષમાં પ્રાયોગિક રીતે નક્કી કરી શક્યા હતા. દાખલા તરીકે હાઇડ્રોજન જે સૌથી હલકો પરમાણુ છે વજનમાં, તેનું આશરે દળ 1 ગણવામાં આવ્યું, કોઈ પણ એકમ વગર. હવે ધારો કે બીજા પરમાણુ દળ, ધ્યાન આપજો, ધારો કે બીજા પરમાણુ દળ હાઇડ્રોજનના દળ કરતા 12 ગણું વધારે હોય, તો બીજા પરમાણુ દળ કેટલા એકમ થયું? 12 એકમ. ધારો ત્રીજું ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ એક પરમાણુ દળ હાઇડ્રોજનના દળ કરતા 20 ગણું વધારે હોય, તો એ પરમાણુ દળ કેટલા એકમ થયું? 20 એકમ થયું. તો આ રીતે 19મી સદીમાં વૈજ્ઞાનિકો એક પરમાણુના દળની સાપેક્ષમાં બીજા પરમાણુ દળ કેટલા ગણું વધારે છે એને આધારે પરમાણુ દળ નક્કી કરતા હતા. એમાં મેં સમજે હાઇડ્રોજન જે સૌથી હલકો પરમાણુ છે તેનું આશરે દળ 1 એકમ ગણવામાં આવ્યું, અને બીજા પરમાણુ દળ તેની સાપેક્ષમાં દર્શાવવામાં આવ્યા હતા. એટલે બીજા પરમાણુ દળ હાઇડ્રોજન દળની સાપેક્ષમાં કેટલા ગણા વધારે છે, 10 ગણા, 12 ગણા, 25 ગણા, 40 ગણા, એને આધારે એનું દળ હંમેશા નક્કી કરવામાં આવતું. પરમાણ્વીય દળની હાલની પદ્ધતિમાં કાર્બન 12ની પ્રમાણિત ગણી તેના આધારે અન્યના દળ દર્શાવાય છે. આ માટેની સંમતિ 1961માં નક્કી થયેલી હતી. કાર્બન 12 એ કાર્બનનો સમસ્થાનિક છે, જેને C12 તરીકે દર્શાવવામાં આવે. તો બીજા પાઠમાં ભણી ગયા મિત્રો, કોઈ પણ તત્વની સંજ્ઞા આ રીતે લખેલી હોય તો નીચે જે સંખ્યા રહીને શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહેવાય. શું કહેવાય? પરમાણુ ક્રમાંક, જેને આપણે Z સંજ્ઞા તરીકે દર્શાવીએ છીએ. ઉપર આ જે સંખ્યા રહી, સંખ્યાને શું કહેવાય? પરમાણુ દળ કહેવાય, જેને આપણે કેપિટલ A તરીકે દર્શાવીએ છીએ. એટલે કાર્બન 12 એ કાર્બનનો સમસ્થાનિક છે, જેને C12 મતલબ કાર્બનનું પરમાણુ દળ 12 એકમ તરીકે દર્શાવવામાં આવે છે. આ પદ્ધતિમાં C12 નું પરમાણ્વીય દળ 12 AMU નક્કી કરવામાં આવ્યું. AMU મતલબ એટોમિક માસ યુનિટ.
એટલે આ પદ્ધતિમાં C12 નું પરમાણવીય દળ 12 EMU નક્કી કરવામાં આવ્યું અને બીજા બધા જ પરમાણુનું દળ તેની સાપેક્ષમાં નક્કી થાય છે. ધ્યાન આપજો. 1 EMU બરાબર કેટલા થાય? તો C12 પરમાણુ દળના 1/12 ભાગ એટલે કે અંશ જેટલું થાય છે. 1 EMU એ પરમાણવીય દળ EMU માં આપણે નક્કી કરીએ છીએ. તો 1 EMU એટલે શું કહેવાય? C12 પરમાણુ દળના 1/12 ભાગ એટલા અંશ જેટલો છે. કઈ રીતે જો? C12 પરમાણુ દળ કેટલું થયું? 12 EMU અને એનો 12મો ભાગ એટલે 1/12 તો કેટલા EMU થયા? 1 EMU થયા કે નહીં? તો 1 એટોમિક માસ યુનિટ એક પરમાણવીય દળ ની વ્યાખ્યા શું થાય? તો C12 પરમાણુ દળના 1/12 ભાગને 1 EMU તરીકે ઓળખવામાં આવે. C12 પરમાણુ દળ 12 EMU થાય અને એનો 12મો ભાગ કેટલું થયું? 1 EMU થયું કે નહીં? તો આ રીતે 1 EMU ની વ્યાખ્યા આપી શકાય. તો ફરી ધ્યાન આપો. પરમાણુનું દળ ખૂબ જ ઓછું છે કારણ કે પરમાણુ અતિ નાનો છે અથવા અતિ સૂક્ષ્મ છે. પરમાણુનું ચોક્કસ દળ શોધવા માટે આધુનિક પદ્ધતિ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય અથવા દળ સ્પેક્ટ્રોમિતીય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. 19મી સદીમાં વૈજ્ઞાનિકો એક પરમાણુ દળ બીજા પરમાણુની સાપેક્ષમાં પ્રાયોગિક રીતે નક્કી કરી શક્યા હતા. દાખલા તરીકે હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 એકમ ગણવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુ દળની સાપેક્ષમાં બીજા પરમાણુ દળ કેટલા ગણું છે? 12 ગણું હોય તો પરમાણુ દળ 12 થાય, 20 ગણું હોય તો પરમાણુ દળ 20 થાય. આ રીતે બીજા પરમાણુ દળ તેની સાપેક્ષમાં દર્શાવવામાં આવ્યા હતા. પરમાણુ દળની હાલની પદ્ધતિ આધુનિક પદ્ધતિમાં C12 ને પ્રમાણિત ગણીને તેના આધારે અન્યના બીજા દળ દર્શાવાય છે. આ માટેની સંમતિ ઈસવીસન 1961 સધાઈ હતી. C12 એ કાર્બનનો સમસ્થાનિક છે જેને C12 તરીકે દર્શાવવામાં આવે છે. C12 શું દર્શાવે? તેનું પરમાણવીય દળ દર્શાવે છે. આ પદ્ધતિમાં C12 નું પરમાણવીય દળ 12 EMU નક્કી કરવામાં આવ્યું અને બીજા બધા જ પરમાણુ દળ તેની સાપેક્ષમાં નક્કી થાય છે. 1 EMU તો C12 નું પરમાણુ દળનું 1/12મો ભાગ અથવા અંશ જેટલો હંમેશા 1 EMU થાય. C12 પરમાણુ દળ 12 EMU અને એનો 12મો ભાગ એટલે 1 EMU થઈ ગયા. તો મિત્રો આને આધારે આપણે કેટલાક પરમાણુ દળ જો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે 1 EMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. આપણે યાદ રાખવાનું છે પ્રાયોગિક પદ્ધતિ સ્પેક્ટ્રોમીટર વડે હંમેશા નક્કી કરેલું છે. એ રીતે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે હાઇડ્રોજન પરમાણુ દળ 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. તો EMU માં દળ કેટલું? તો આવું લખાય 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ બરાબર 1 EMU. તો આટલા ગ્રામ બરાબર કેટલા EMU? તો
6736 ગુણ્યા 10⁻²4 છેદમાં 1.66056 ગુણ્યા 10⁻²4 એટલે 1.0078 EMU નિયરલી ઇક્વલ ટુ 1.008 EMU થાય. એટલે આશરે આપણે 1 EMU લખી શકાય. આ જ પ્રમાણે ઓક્સિજન 60 નું દળ 15.995 EMU થાય, એટલે કે 16 EMU દર્શાવી શકાય. હાલમાં EMU ને સ્થાને U યુનિફાઈડ માસ, જેને અધિકૃત દળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાલમાં EMU ને બદલે ખાલી સંજ્ઞા U લખેલી હોય, સ્મોલ u, જેને યુનિફાઈડ માસ કહેવાય, અધિકૃત દળ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ જોઈએ આપણે સરેરાશ પરમાણવીય દળ. તો સરેરાશ પરમાણવીય દળનો ઉપયોગ ક્યારે થાય કે કેટલાક પરમાણુ સમસ્થાનિક ધરાવતા હોય, એકથી વધુ સમસ્થાનિક ધરાવતા હોય ત્યારે તેનું પરમાણુ દળ સરેરાશ પરમાણવીય દળ તરીકે હંમેશા નક્કી કરવામાં આવે. ધ્યાન આપજો, કુદરતી રીતે મળતા ઘણા તત્વો એક કરતા વધુ સમસ્થાનિક ધરાવતા હોય છે. જ્યારે આપણે આ સમસ્થાનિકોનું અસ્તિત્વ અને તેમની સાપેક્ષ પ્રચુરતા ટકામાં પ્રમાણ ધ્યાનમાં લઈએ તો તેના પરથી તત્વોનું સરેરાશ પરમાણુ દળ ગણી શકાય. એક ઉદાહરણ જોઈએ આપણે. કાર્બનના 3 સમસ્થાનિક છે, C12, C13 અને C14. ધ્યાન આપજો મિત્રો, કાર્બનના 3 સમસ્થાનિક C12, C13 અને C14. એની સાપેક્ષ પ્રચુરતા ટકામાં તો કુદરતમાં C12 સમસ્થાનિકનું પ્રમાણ 98.892% જેટલું છે. C13 નું કુદરતમાં ટકાવાર પ્રમાણ 1.108% છે. C14 ધ્યાન આપજો 2 ગુણ્યા 10⁻10 જેટલું ટકામાં કુદરતમાંથીનું પ્રમાણ. પ્રચુરતા અંશમાં તો અંશ કેવી રીતના મળે? તો તમને જે ટકા મળ્યા એને 100 વડે ભાગવાના. શું કરવાનું? તમને જે ટકા મળ્યા એને આપણે 100 વડે ભાગી દઈએ. તો આને 100 વડે ભાગીએ તો 0.98892 થાય. આને 100 વડે ભાગીએ તો 0.01108 થાય. આને આપણે 100 વડે ભાગીએ 10⁻12 થાય. અને એ જે સમસ્થાનિકો મળે એમના પરમાણવીય દળ C12 નું 12 EMU, C13 નું 13.00335 EMU અને C14 નું 14.00317 EMU થાય. હવે આપણે સરેરાશ પરમાણુ દળ કેવી રીતના શોધી શકાય? તો ધ્યાન આપજો, ઉપરની માહિતી પરથી જે આપણે આગળ કોષ્ટકમાં જોયું એ માહિતી ઉપરથી કાર્બનનું સરેરાશ પરમાણવીય દળ, તો સરેરાશ પરમાણવીય દળ બરાબર અંશમાં તેનું પ્રમાણ ગુણ્યા તેનું પરમાણવીય દળ. ધારે C12 નું અંશમાં પ્રમાણ કેટલું હતું? તો 0.98892 ગુણ્યા તેનું પરમાણુ દળ. C14 નું અંશમાં પ્રમાણ કેટલું?
તો 0.01108 ગુણ્યા તેનું પરમાણુ દળ પ્લસ C13 નું અંશમાં પ્રમાણ કેટલું હતું? તો 2 ગુણ્યા 10⁻12 ગુણ્યા એનું પરમાણવીય દળ 14.00317 એટલે C12 નું અંશમાં પ્રમાણ ગુણ્યા તેનું પરમાણવીય દળ પ્લસ C13 નું અંશમાં પ્રમાણ ગુણ્યા તેનું પરમાણવીય દળ પ્લસ C14 નું અંશમાં પ્રમાણ ગુણ્યા તેનું પરમાણવીય દળ. તો આનો ગુણાકાર થાય 11.86704 પ્લસ આનો ગુણાકાર થાય 0.144079 પ્લસ આનો ગુણાકાર 28.00634 ગુણ્યા 10⁻12. ધ્યાન આપજો 10⁻12 છે એટલે આ પ્રમાણે જે રહ્યું નિયરલી ઇક્વલ ટુ 0.000 એટલે શૂન્ય લઈ શકાય. 10⁻12 ઘાત છે એટલે 0.00000 10 0 પછી 28 એટલે નિયરલી ઇક્વલ ટુ આ મૂલ્ય શૂન્ય થાય. તો આ બંનેનો કરી દઈએ આપણે સરવાળો તો 12.01119 એટલે નિયરલી ઇક્વલ ટુ 12 યુનિફાઈડ માસ થાય. બીજું ઉદાહરણ જોઈએ આપણે તો ક્લોરીન. ક્લોરીનના બે સમસ્થાનિક છે, એક Cl35 અને Cl37. કુદરતમાં તેની સાપેક્ષ પ્રચુરતા તો Cl35 ની 75%, Cl37 ની 25%. એટલે કે સાપેક્ષ પ્રચુરતા અંશમાં તો ટકાને કેટલા વડે ભાગવાના? 100 વડે. તો 0.75 આ થાય 0.25. આ સમસ્થાનિકનું પરમાણવીય દળ 35 યુનિફાઈડ માસ, Cl37 નું પરમાણવીય દળ 37 યુનિફાઈડ માસ. તો હવે આપણે સરેરાશ પરમાણવીય દળ તો Cl35 માટે તો પરમાણવીય દળ ગુણ્યા અંશમાં તેની સાપેક્ષ પ્રચુરતા પ્લસ Cl37 માટે પરમાણવીય દળ ગુણ્યા તેની સાપેક્ષ પ્રચુરતા અંશમાં. આનો ગુણાકાર થાય 26.25, આનો થાય 9.25, અહીંયા થાય 35.5. માટે ક્લોરીનનું સરેરાશ પરમાણવીય દળ 35.5 જેટલું સ્વીકારેલું છે. મિત્રો આ ઉદાહરણ આપણને બુકની અંદર આપ્યું નથી, પણ પરીક્ષાની અંદર આ લખવાની જરૂર પણ નથી. ખાલી મેં સમજાવ્યું કે આ રીતે સરેરાશ પરમાણવીય દળ હંમેશા નક્કી થાય. તો આ રીતે આજે આપણે એવોગેડ્રો સિદ્ધાંત, ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત, પરમાણવીય દળ સમજાવ્યું, ત્યારબાદ સરેરાશ પરમાણવીય દળ કેવી રીતના શોધી શકાય એ સમજાવ્યું મિત્રો. તો આને 2 થી 3 વાર સમજી વિચારી વિડીયો સાંભળવાનો અને 2 વાર એક રફની અંદર અને એક ફેર નોટની અંદર જોયા વગર, જોઈને નહીં, જોયા વગર તમારે લખીને તૈયાર કરવાનું છે. ડાયરેક્ટ સીધો ઉતારો કરતા નહીં. જ્યાં સમજણ ના પડે તો મને ફોન કરજો, હું ફરી સમજાવીશ. ઓકે મિત્રો.